શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓની હડતાળ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ લાંબા સમયથી 200 થી વધુ કર્મચારીઓની છે કાયમી કરવાની માંગ। શિક્ષણ સમિતિની કચેરી ખાતે કર્મચારીઓ હડતાળ પર બેઠા। હડતાળને કારણે શિક્ષણ સમિતિ ખાતે વહીવટી કામગીરીને અસર પહોંચી। જે પ્રમાણે કોર્ટમાં કેસ છે तो कोर्टनो भी टाइम होय एना प्रमाणेनी सिस्टम होय एना प्रमाणेना काम थता होय साथे साथे अमारा तरफे अमे जे कामगीरी करवानी ए करी चूक्या छे। अमारे जे काम करवानुं हतुं कोर्पोरेशन ने कमिटी बनाववानी कमिटी बनावीने एनी जोडे बैठक करीने एनी अंदर शुं उकेल नक्की करी शकाय एना माटे शुं शुं जोईए शुं करवुं जोईए एना माटेना આગલા દિવસના અમે રોડમેપ તૈયાર કર્યા। રોડમેપ તૈયાર કરીને અમે કામે લાગ્યા। સાથે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે કોઈ આવા ખોટા સ્ટેપ ના લેશો જેથી કરીને આવનાર દિવસોમાં આપણને આ વસ્તુ બાધિત થાય, કારણ કે આ કોર્ટનો અંદર આપણે કેસ જ્યારે ચાલુ હોય ત્યારે આવું કોઈ વસ્તુ ન કરવી જોઈએ। એ તો હવે અત્યારે હાઈકોર્ટમાં કેસ निर्णय कक्षाમાં છે ચાલે છે એટલે એના વિશે અત્યારે હું કંઈ કહી ના શકું બેન। કર્મચારીઓ હડતાળ પર છે, કેટલી અસર પડશે કામગીરીને? ઘણી બધી અસર પડશે। બાળમેળો આવે છે, છોકરાઓ અત્યારે સફાઈ કર્મચારીઓ છે, સ્કૂલમાં અમારે કેવો સર્જાશે। મહત્વનું છે, વર્ષ 1992ના માર્ચ મહિનામાં કર્મચારીઓની હંગામી કર્મચારી તરીકે ભરતી કરાઈ હતી। અનેક કર્મચારીઓ હંગામી તરીકે જ નિવૃત્ત થઈ ગયા। 30 વર્ષથી પણ વધુ સમય થયો છતાં કોઈને કાયમી કરવામાં નથી આવ્યા, જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે। જો કે મુદ્દો કોર્ટમાં જવાથી જવાબદારો પણ કોઈ ખાતરી આપી શકતા નથી। આ વચ્ચે કર્મચારીઓએ બાબા સાહેબ આંબેડકરના ફોટો, પોસ્ટર્સ, બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે। નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન શરૂ કરવાની પણ માંગ કરી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓ હવે મેદાને ઉતર્યા છે અને પોતાની પડતર માંગણીને લઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત આપવાની જે ચીમકી છે તેઓ ઉચ્ચારવામાં આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો 1992માં 1 વર્ષના પ્રોબેશન બાદ તે લોકોની ભરતી થઈ હતી। હંગામી તરીકે અનેક કર્મચારીઓ રિટાયર્ડ પણ થઈ ગયા, પરંતુ હજુ સુધી તે કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવ્યા, જેને લઈને કર્મચારીઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આંબેડકરજીના ફોટો સાથે આ કર્મચારીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે। કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું। શું માંગણી છે ને કેમ આજે વિરોધ પર ઉતરવું પડ્યું? અમારી અત્યારે 35 થી 40 વર્ષથી એક જ માંગણી છે અમારી કે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ જે અમને આપવામાં આવ્યો હતો એ પ્રોબેશન દૂર કરે અને જે કાયમી કર્મચારીઓને જે હક મળે છે એ હક અમને મળવો જોઈએ, પણ આ લોકો એ દિશામાં કોઈ પગલું લીધું નથી। અમે અગાઉ પણ 18 દિવસ સુધી હડતાળ પર પાડી હતી, પણ એમાં કોઈ નિર્ણય આ લોકો લાવ્યા નથી અને અમને સમજાવી પોસલાવીને ઊભા કરી દેતા હતા। પણ આ વખતે અમારી લડત એવી છે કે 18 દિવસ તો શું 18 મહિના પણ અમારે જો બેસવાનું થશે તો અમે બેસીશું અને અમારો ઓર્ડર જે અમારો હક છે કાયમી થવાનો એ અમને હક લઈને જ ઊભા થઈશું। બિલકુલ હક લઈને જ ઊભા થશો, પરંતુ જે પ્રકારે માંગણી છે કેટલી વખત રજૂઆત કરી કાયમી કરવા માટેની? લગભગ 392માં 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપેલો અને એ પહેલાં 1977થી કામ કરતા હતા, એટલે લગભગ 47 વર્ષ થયા અને પ્રોબેશન પીરિયડ આપે લગભગ 32 વર્ષ થયા। અમારી માંગણીઓ ચાલુ જ હતી, પણ તેઓએ માંગણી નહીં સ્વીકારતા 2000ની સાલમાં અમે લોકો હાઈકોર્ટમાં ગયા। 2012માં હાઈકોર્ટે એવું કહ્યું કે તમે નીચલી કોર્ટમાં જાઓ અને પછી અમે 2013માં નીચલી કોર્ટમાં ગયા અને ફેબ્રુઆરી 2019માં લેબર કોર્ટ એટલે કે નીચલી કોર્ટે ચુકાદો આપ્યો કે આ કર્મચારીને કાયમ કરો, એમના જે કાયમી હક છે એ આપો। તેમ છતાં એ હક અમને નહીં આપતા ફરી આ લોકો હાઈકોર્ટમાં ગયા। હક નથી આપ્યો, રીઝન શું આપી રહ્યા છે, કારણ શું બતાવી રહ્યા છે સત્તાધીશો? રીઝન એટલું જ આપી રહ્યા છે કે આ કેવું છે, શિક્ષણ સમિતિ એક સ્વાયત્ત સંસ્થા છે અને એની જે ગ્રાન્ટ છે એ કોર્પોરેશન 100% આપે છે, એટલે કોર્પોરેશનને કોઈ શિક્ષણ સમિતિનું કંઈ કરવાનું આવે ને એટલે એમને ગ્રાન્ટ ના આપવી પડે, એમને પૈસા ના આપવા પડે। અને અમે જ્યારે કોર્પોરેશનમાં રજૂઆત કરવા જઈએ તો એવું કહે કે શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થા છે, એમણે ડિસિઝન લેવું જોઈએ। તો શિક્ષણ સમિતિએ ડિસિઝન લઈ લીધું કે ફેબ્રુઆરી 2019માં જે ચુકાદો આવ્યો એનો અમલ કરવો અને એ જે ચુકાદો આવ્યો એનો અમલ કરવાનો જે ઠરાવ છે એ અહીંયાથી પાસ થઈને કોર્પોરેશનમાં ગયો છે, તેમ છતાં ત્યાં આગળ એ ઠરાવ છે એ ત્યાં મુલતવી રાખ્યો છે। બિલકુલ કાયમી નથી કરવામાં આવી રહ્યા, હંગામી તરીકે નોકરી કરી રહ્યા છો, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી એટલે બેન આજે તમે વિચારો કે સવારમાં દૂધની જ પહેલાં જરૂર પડે, અમે તો હજુ નોકરી મારી ચાલુ છે, પણ જે રિટાયર થઈ ગયા જેનો કોઈ આધાર નથી, જેવા અમારા ગૌરીબેન છે કોઈ જ આધાર નથી, એ કેવી રીતના ઘર ચલાવે? અને સુરતની કોર્પોરેશન, અમદાવાદની કોર્પોરેશન જ્યારે કર્મચારીઓને કાયમ કરી શકે છે તો અમારી કોર્પોરેશન કેવી છે? બિલકુલ વડોદરા કોર્પોરેશન કેમ કાયમી નથી કરતી, કારણ શું આપે છે? એ તો એ જાણે, બાય બાય કરે છે અમને। આજે હું 1982થી નોકરી મેં કરી 150 રૂપિયા પગારમાં, અત્યારે મારો કોઈ જ નથી।
હું એકલી છું, નિરાધાર છું, મારી દીકરી છે, અત્યારે એ મારું પૂરું કરે છે. કેટલી તકલીફ કેટલી પડે છે ઘર ચલાવવામાં? તો પડે ને બેન, આજે કેટલી તકલીફ, શું ના જોઈએ તમે કહો. બિલકુલ, તો જે રીતે કર્મચારીઓ પોતાની હક મેળવવા માટે આંખમાંથી આંસુ પણ પડી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ નિર્ણય લેવામાં નથી આવ્યો, જેના કારણે કર્મચારીઓ જે પ્રકારે ધરણા પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેઓની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ કામગીરીથી અડગા રહેશે. એટલે શિક્ષણ સમિતિની જે કામગીરી છે તેને પર અસર પડી શકે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો શિક્ષકો